चित्त हमारा शुद्ध हो, सद्गुण से भर जाए। करुणा मैत्री सत्य से, करुणा मैत्री सत्य से मन मानस लहराए, मन मानस लहराए। ज्यों ज्यों अंतर जगत में, ज्यों ज्यों अंतर जगत में समता बढ़ती जाए, समता बढ़ती जाए। काया वाणी चित्त के, काया वाणी चित्त के कर्म सुधरते जाए, कर्म सुधरते जाए। देखत देखत देखते, देखत देखत देखते चित्त समता स्थित हो, चित्त समता स्थित हो। संवेदना का रस छूटे, संवेदना का रस छूटे। मुक्ति दुखों से हो, मुक्ति दुखों से हो। क्रोध न करिए भूल कर, क्रोध न करिए भूल कर। क्रोध नरक का द्वार, क्रोध नरक का द्वार। पर का भी अपकार हो, पर का भी अपकार हो। अपना भी अपकार, अपना भी अपकार। प्रबुद्ध श्रोताजनों नमस्कार। પ્રવચનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું. ક્રોધ પર આપણે વિચારી રહ્યા છીએ અને 18 પાપસ્થાનકોમાં ક્રોધનું સ્થાન 6થું છે. તો એ ક્રોધ વિષયમાં એ શ્લોકમાં શું વાત કરે છે એની આપણે ચર્ચા કરીએ. સંતાપમ તનુતે વિનત્તિ વિનયમ સૌહાર્દમુત્સાદયત યુદ્ધવેગમ જનયત વદવચન સુતે વિદતિ ક્લિમ કીર્તિ કૃંતતિ દુર્મતિમ વિતરતિ વ્યાહંતિ પુણ્યોદયમ દત્તે કુગતિમ સહાતુમુચિતો રોષ સદો સહસતામ. આ શ્લોકમાં
ક્રોધ વિશે 10 વાત કરી છે. ક્રોધ જ્યારે કોઈ પણ કરે ત્યારે પહેલી શું નુકસાની થાય? સંતાપમ તનુતે, સંતાપ વધે. જેના પર પણ આપણે ક્રોધ કરીએ એને તો જ્યારે અસર થાય ત્યારે થાય, પણ ક્રોધ કરવાથી પહેલી અસર ક્રોધ કરનારને થાય, સંતાપ વધે. ક્રોધ આમને આમ થતો નથી. ક્રોધ છે આમને આમ ન થાય. નોર્મલ વાતો આપણે આમને આમ કરીએ, કેમ છો, તબિયત પાણી કેમ છે તમારા, એ નોર્મલ વાતો કહેવાય ને. પણ ક્રોધ કરવો હોય ત્યારે ધીરે ધીરે થોડી વાતો કરીએ આપણે. ક્રોધ કરવો હોય કોઈના પર તો જ્યારે પણ આપણે ક્રોધ કરીએ ત્યારે કોઈની સાથે પણ કાંઈક બોલવું હોય ત્યારે આક્રોશ કરવો પડે. આપણે હસીએ ત્યારે ફરક છે અને ક્રોધ કરીએ ત્યારે ફરક છે. હસીએ ત્યારે આપણા 1-2 સ્નાયુનો ઉપયોગ થાય, ક્રોધ કરીએ ત્યારે 5 સ્નાયુનો ઉપયોગ થાય. નસો બસો બધી આપણી શું થઈ જાય? એકદમ ટાટ થઈ જાય. એટલે પહેલો નુકસાન છે ક્રોધનો, સંતાપ વધારે. બીજો નુકસાન વિનય ભંગ કરે. જ્યારે આપણે કોઈના પર પણ ક્રોધ કરતા હોઈએ ત્યારે સામેની વ્યક્તિ કોણ છે, મર્યાદામાં વાત થાય કે ન થાય, આક્રોશમાં એમની સાથે વાત થાય કે ન થાય, એ ભાન ન રહે, એ ખ્યાલ ન રહે. વિનય ભંગ થાય અને ક્રોધ કરતી વખતે વિવેકનો નાશ થાય. જ્યારે આપણે કોઈની સાથે ઝઘડો કરીએ ત્યારે ઝઘડો વિવેક સાથે થોડો થાય. આપણે એમ કહીએ કે હું વિવેક સાથે કજિયો કરું છું. કજિયો એ કજિયો છે, એમાં વિવેક ક્યાં રહે? ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તેની સામે, ગમે તે રીતે આપણે કજિયો કરીએ તો વિવેક નાશ પામે. ત્રીજો નુકસાન મિત્રતાનો નાશ થાય. કોપી પણાશય, શાસ્ત્રમાં પણ કહે છે ક્રોધ છે એ પ્રીતિનો નાશ કરે. પ્રીતિ કોઈ બેન નહીં હો. પ્રીતિ આપણે જે પ્રેમ કરીએ છીએ, આપણે જે લાગણી રાખીએ છીએ, આપણે જે સ્નેહ કરીએ છીએ, એનો નાશ થાય. શેનાથી નાશ થાય? ક્રોધથી. તો મિત્રતાનો પણ ક્રોધથી નાશ થાય છે. ઉદ્વેગ ઉત્પન્ન કરે ક્રોધ. આપણે જ્યારે ક્રોધ કરીએ ત્યારે હસીને થોડો ક્રોધ થાય. હા પંકજભાઈ, આમ હસીને ક્રોધ થાય. ક્રોધ કરીએ ત્યારે આપણો ચહેરો છે બદલાઈ જાય. બદલાય ને. ફોટા તો ત્યારે પાડવા જેવા હોય, સેલ્ફી. જ્યારે આપણે ક્રોધ કરીએ ને ત્યારે ફોટા પાડવા જેવા હોય કે આપણા ચહેરામાં કેટલા ફેરફાર થયા. તો ક્રોધ કરવાથી ઉદ્વેગ પેદા થાય. આમ આપણે એકદમ ટેસરેલા હોઈએ, ચા બા પીધી હોય એટલે ટેસ્ટમાં હોઈએ સવારના પોરમાં, અને જરાક કોઈકની સાથે ક્રોધ કરીએ, ઝઘડો કરીએ એટલે ચાનો ટેસ્ટ બધો, નાસ્તો બાસ્તો ગરમા ગરમ આપણે કર્યો હોય પણ ગાયબ થઈ જાય. ઉદ્વેગ આવી જાય, અસત્ય બોલાવે. ક્રોધ જ્યારે પણ થાય ત્યારે આપણે તોડીને થોડું બોલીએ. હા, ક્રોધ જ્યારે કરીએ ત્યારે શબ્દ આપણે ચૂંટીને વાપરીએ? બિલકુલ નહીં. તળને ફાળ જે આવે તરત જ આપણે બોલતા જઈએ. આમાં સત્ય અસત્ય જેવું કાંઈ રહેતું જ નથી. અને આ શ્લોકમાં તો એમ કહે છે કે ક્રોધને કારણે અસત્ય બોલાય. પછી ક્રોધ છે ક્લેશ કરાવે.
ક્રોધ પોતે જ ક્લેશ છે. તે છતાં પણ કહે છે કે ક્રોધ આપણે જ્યારે કરીએ ત્યારે ક્લેશ થાય. આપણે પ્રેમથી વાતચીત કરીએ એમાં ફરક છે, અને ક્રોધ સાથે આપણે વાત કરીએ એમાં ફરક છે. કીર્તિ ઉખેડે. સાતમી નુકસાની કહે છે ક્રોધની કે કીર્તિને ઉખેડી નાખે. કીર્તિ એટલે આપણા જે આ ભાઈ છે દવાવાળા, એ કીર્તિભાઈ નહીં. કીર્તિ એટલે આપણો યશ હોય એને ઉખેડી નાખે. આપણે વારે ઘડીએ ક્રોધ કરતા હોઈએ તો આપણી પ્રશંસા કોણ કરે? ન કરે. ગમે તે કાળમાં આપણે જીવતા હોઈએ અને ગમે તેટલા આપણે પૈસાદાર રહેલા હોઈએ, પણ ક્રોધ કરીએ એટલે યશ આપણો તૂટી જાય, ઉખડી જાય. લોકો પ્રશંસા ન કરે પ્રાય કરીને. આઠમી નુકસાની બતાવે છે કે ક્રોધને કારણે દુર્મતિ વધે. ક્રોધ છે એ દુર્મતિને વધારે. એક મતિ કઈ છે? સુમતિ. અને એક મતિ છે દુર્મતિ. તો સુમતિ હોય ત્યારે આપણે ક્રોધ કરીએ. સુમતિ હોય ત્યારે તો આપણે બધું ગળી જઈએ, ત્યારે પણ આપણે પ્રતિકાર ન કરીએ. ક્રોધ આવે ત્યારે દુર્મતિ પેદા થાય. માણસ પછી એલ ફેલ જેમ તેમ બોલે. નવમો નુકસાન છે ક્રોધને કારણે પુણ્યનો નાશ થાય. આપણે કોઈને સીધો કરવા માટે ક્રોધ કરતા હોઈએ પણ આપણને નુકસાની. શેનો નાશ થાય? પુણ્યનો નાશ થાય. એક તો માન પુણ્ય આપણે ભેગા કરતા હોઈએ, માન આપણાથી પુણ્ય થતા હોય, એમાં આપણે ક્રોધ કરતા રહીએ તો એના કારણે પુણ્યનો પણ નાશ થાય છે. અને એ ક્રોધ છે, 10મો નુકસાન બતાવે છે ક્રોધનો કે દુર્ગતિમાં ધકેલે છે. આજ સુધીમાં કોઈને પણ સદગતિ મળી હોય તો ક્રોધને કારણે નથી મળી સદગતિ. શેના કારણે મળી છે? સદગતિ ક્રોધના ત્યાગથી મળી છે. પણ જ્યારે માણસ ક્રોધ કરે છે, ઘડીએ ક્રોધ કરે છે, કારણ વગર કે વિના કારણે ક્રોધ કરે છે, ત્યારે આ ક્રોધને કારણે વ્યક્તિને સદગતિ મળતી નથી, પણ શું મળે છે? દુર્ગતિ મળે છે. આ 10 નુકસાની ક્રોધની આ શ્લોકમાં બતાવી છે. અને છેલ્લે કહે છે કે આવી મોટી ક્રોધની નુકસાનીઓ રહેલી હોય, આવા મોટા ક્રોધના ગેરફાયદા રહેલા હોય, તો એ ક્રોધ સમજદાર વ્યક્તિને કરવો જોઈએ કે ન કરવો જોઈએ? સમજદાર વ્યક્તિને ક્રોધ કરવો ન જોઈએ. આ 10 તો નુકસાનીઓ ઘણી બતાવી કે આ નુકસાનીઓ થાય. આમ જોવા જઈએ તો ક્રોધનો ત્યાગ કરવા જેવો છે. જેમ કાંદાનો ત્યાગ કરવા જેવો છે, બટેટાનો ત્યાગ કરવા જેવો છે, લસણનો જેમ ત્યાગ કરવા જેવો છે, કંદમૂળનો જેમ ત્યાગ કરવા જેવો છે, તેમ શેનો ત્યાગ કરવા જેવો છે? ક્રોધનો પણ ત્યાગ કરવા જેવો છે. ક્રોધ જેટલો આપણે તજીશું, ક્રોધનો આપણે જેટલો ત્યાગ કરીશું, તેટલો ફાયદામાં આપણે રહીશું, તેટલા ફાયદામાં આપણે રહેવાના છીએ. પણ ક્રોધ કરતા રહીશું તો ફાયદો કાંઈ જ નથી. ક્રોધના ફાયદા શું હોય? પણ એક વાત છે, બાણસયા કોને મળી હતી? બાણસયા ખબર છે? મહાભારતમાં વર્ણન આવે છે, ભીષ્મ પિતામહ સમય પર ક્રોધ ન કર્યો. ખબર છે? એમને ક્રોધ કરવા જેવો હતો તે સમયે એમણે ક્રોધ ન કર્યો. કયા સમયે ક્રોધ કરવા જેવો હતો? જ્યારે દ્રૌપદીજીના વસ્ત્રાહરણ થતા હતા તે સમયે આ ભીષ્મ પિતામહ સામે જ બેઠેલા હતા, પણ કાંઈ બોલ્યા નહીં. પણ કેટલાક વિચારકો એમ કહે છે કે ભીષ્મ પિતામહને તે વખતે ક્રોધ કરવા જેવો હતો. આંખો લાલ કરવા જેવી હતી. કોની સામે? દુર્યોધન વગેરે સામે આંખો લાલ કરવા જેવી હતી, પણ એમણે આંખો લાલ ન કરી.
તો પુણ્યને બદલે પાપ બાંધ્યો ભીષ્મ પિતામાં અને જટાયુ. ખ્યાલ છે તમને? મહાભારતમાં જટાયુનું નામ આવે છે. એ જટાયુએ ક્રોધ કર્યો. કોની સામે ક્રોધ કર્યો? રાવણ સામે ક્રોધ કર્યો. એની સ્થિતિ ન હતી, એની એટલી કેપેસિટી ન હતી ક્રોધ કરવાની. ક્યાં રાવણ ને ક્યાં જટાયુ. હા, રાવણ તો કેવો જબરદસ્ત માણસ હતો, તે છતાં પણ જ્યારે રાવણ ખરાબ કામ કરતો હતો ત્યારે એણે પોતાની શક્તિઓ જેટલી હતી તેટલી રાવણને સામે એણે પ્રતિકાર કર્યો, ઝઝૂમ્યો. અને એ સમયે આ જટાયુએ જે ક્રોધ કર્યો એનાથી પુણ્ય બંધાયું. એક વિચારક એમ કહે છે, ભીષ્મ પિતામહે ક્રોધ ન કર્યો તો શું થયું? એ પાપમાં પડ્યા, અને પાપમાં પડ્યા હોવાને કારણે મરણ સમયે એમને બાણશૈયા મળી.